હેલો મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે ફૂલ વોચ કરવાની છે. આજે નવ્યાબેનનો બર્થડે છે. આજે નવ્યાબેનને એવું અહેસાસ નથી થવા દેવાનો કે હોસ્પિટલની અંદર છે. અને એવું જ લાગવું જોઈએ કે હું મારા ઘરે છું, મારા ફેમિલી સાથે મોજ મજા કરું છું. પછી એવી મોજ કરવાની છે. લાસ્ટ લગી વિડીયો જોજો અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો. આજે શરૂઆત છે એટલા માટે થોડીક મારી ચેનલ નાની છે, પણ આપણે બહુ મોટું સપનું છે. ફૂલ સપોર્ટ કરજો. નવ્યાબેન એડમિટ હોય એટલે આપણે પેલું કામ સવારમાં નાસ્તો લેવા જવાનું હોય. એટલે હું ઘરે નાસ્તો લઈને આવી ગયો હોસ્પિટલ આવીને નવ્યાબેનને હેપી બર્થડે કહી દીધું. નવુબેન ઉઠી ગયા હતા, જાગી ગયા હતા. એટલે નવ્યાબેન ફોનમાં જોતા હતા. મેં નવુબેનને હેપી બર્થડે કહીને પછી અમારે આજ આખા વોર્ડમાં મતલબ 34 જે બેડ છે એ બધાને નાના નાના છોકરાઓને આજે બટેટા પૌવા આપવાના હતા. અને સિસ્ટરોને ને ડૉક્ટરને બધાને ચોકલેટ આપવાની હતી. હું ચોકલેટ ને બટેટા પૌવા પેકિંગ કરાવીને આવી ગયો હોસ્પિટલ. પછી નવ્યાબેનનો ફોટોગ્રાફી કરવાની હતી. મેં કીધું હાલો હવે ફોટોગ્રાફી કરી નાખીએ. પછી તો આપણે આવી ગયા બપોરનું ટિફિન લેવા માટે. આપણે થોડા ફ્રી થઈ ગયા સવારમાં મોર્નિંગમાં હોસ્પિટલનું કામ પતાવીને. પછી આપણે આજ નવ્યાબેનનો બર્થડે તો કીધું હાલો થોડીક નાનકડી એક સેવા કરી નાખીએ. નવું સમજો તો કોને ચોકલેટ આપવાની? નામ બોલો. કોને દેવાની છે? એલી મેડમ. બોલો એલી મેડમ. નવ્યા ડૉક્ટરની વેઇટ કરી રહી છે. જો આ ડૉક્ટર અહીં ઊભા છે અને એને ચોકલેટ આપવા હાથથી હાથમાં પકડીને બેઠી છે. હાથમાં એને ચોકલેટ છે. વાટ જઈને બેઠી. ડૉક્ટર આવે ને ફાઇલ ચેક કરવા આવશે તો એને આપવાની. એ નવ્યાના ડૉક્ટર છે. તો મિત્રો, તમે મારો ફૂલ વિડીયો જોયો. તમને મારો વિડીયો જોઈને ખબર પડી ગઈ છે આજે નવ્યાબેનનો બર્થડે હતો. અને આપણે બર્થડેમાં કઈ જગ્યા ઉપર હતા અને આપણે શું આજનું જે કાર્યક્રમ યોજ્યો, મતલબ નવ્યાને શું બીમારી છે ને એ આજ તમને ખબર પડી ગઈ છે. નવ્યાને છે ને બ્લડ કેન્સર છે. બ્લડ કેન્સર છે ને ભગવાન કોઈને ન આપે, દુશ્મનને ન આપે. કારણ કે બહુ ખરાબ વસ્તુ છે બ્લડ કેન્સર. એટલે મતલબ સહન શક્તિ બારી વાત છે. માણસ સહન ન કરી શકે, મતલબ સહન થાય જ નહીં. પહેલાં તો જે માણસને દુઃખ દર્દ છે એ આપણને જોઈને સહન ન થાય. અને જેની ઉપર વીતતી હોય ને એ સહન ન કરે. એની દવા છે ને બહુ જ હાર્ડ છે. એની ટ્રીટમેન્ટ છે ને શક્ય છે, મતલબ સહન જ ન થઈ શકે. પણ ભગવાન એટલી શક્તિ આપે બધાને સહન શક્તિ કરવાની. જેટલા બાળકો આ સિચ્યુએશનમાં છે એને જલ્દીથી બહાર કાઢે. અને ભગવાન કોઈને ન આપે. જો આ મેં જોયું છે ને એ મને ખબર છે. અને ભગવાન કોઈને બતાવે નહીં આવું. આ જોવું નથી સારું. અને દુશ્મનને પણ આ રોગ ન આપે. બહુ ખરાબ રોગ છે, ગંભીર રોગ છે. આ રોગથી બચવા માટે હું તમને જણાવીશ. આગળ મારા વિડીયોમાં બનાવી રહેજો. હું આખો એક વિડીયો બનાવવાનો છું. મતલબ જે હું ખાવું જોઈએ, મતલબ ખોરાક કેવો લેવો જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, કઈ રીતે ચોખ્ખાઈ રાખવી જોઈએ, કેમ રહેવું જોઈએ, એ હું તમને ગાઈડ કરી. ઘણા બાળકોને જન્મતા વેત જ હોય. કોઈ 6 મહિનાના બાળકને હોય, કોઈ વર્ષદીના બાળકને હોય, કોઈ મહિનાના બાળકને હોય, કોઈ 1.5 મહિનાના બાળકને હોય. કોઈને ડિલિવરી થતાં તરત 8 દિવસે એને આ કેન્સર નામનો રોગ બતાવે. એમાં ઘણા પ્રકાર આવે. 150 પ્રકાર કેન્સરના છે. આજનો વિડીયો અહીંયા એન્ડ આપું છું. તમે બધા મને ફૂલ સપોર્ટ કર્યો. મારો વિડીયો તમે લાસ્ટ લગી જોયો એ બદલ તમારો આભાર. અને આજે નવ્યાબેનનો બર્થડે હતો. એક દુઃખની વાત છે. દુઃખ તો એ વાતનું છે કે મારી છોકરી આજે એડમિટ છે. તો તમે ભગવાનની પ્રાર્થના કરજો. મારો વિડીયો જો જોયો હોય ને અને તો ભગવાનની પ્રાર્થના કરજો કે જલ્દી મારી બેબી સારું થઈ જાય. અને ભગવાન કોઈ દી નાના છોકરાને એવો રોગ ન આપે. અને એક કહેવત છે, દુશ્મનને પણ આ રોગ ન આપે. એ ખરેખર એ હાસી કહેવત છે. જેણે જોયું હોય ને, જેની ઉપર વીતતી હોય ને ભાઈ, એને ખબર હોય. અને મારા કરતાં મારી જે બેબી છે ને, ભગવાને એને ખૂબ કઠણ બનાવી દીધી છે. બહુ સહન કરે છે, બહુ એટલે બહુ જ સહન કરે છે. અને બહુ મતલબ હવે નથી શબ્દ મારી પાસે.
સારું એ માતાજી.